દિવસે ને દિવસે અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે. ડ્રિંક્સ એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ વધી રહ્યા છે અને પોલીસને એક ખુલ્લો પડકાર છે કે અમે ડ્રિંક કરીને ડ્રાઈવ કરીશું, થાય તે કરી લો, કારણ કે તે લોકો ડરતા નથી. એક પછી એક અકસ્માતોમાં નિર્દોષ લોકોના જીવ જાય છે. વડોદરા શહેરના જૂના એરપોર્ટ પર એક કાલીબાગ વિસ્તાર કહેવાય, ત્યાં ડ્રિંક્સ એન્ડ ડ્રાઈવનો એક કિસ્સો, એક ઘટના ઘટી છે. કાર ચાલક જે દારૂના નશામાં ધૂત હોય અને તેણે એક એક્ટિવાને ફંગોવી નાખવાનો પ્રયાસ કર્યો છે, એટલે કે એક અકસ્માત સર્જ્યો છે. જીવના જોખમે આ વ્યક્તિએ, એટલે કે એક્ટિવા ચાલકે કાર ચાલક સહિત બીજા 2 ઈસમોની અટકાયત કરી છે, એટલે કે ઝડપી પાડ્યા છે. ગાડીમાંથી, એટલે કે 4 વ્હીલમાંથી દારૂની બોટલ સાથે જ ગ્લાસ પણ મળી આવ્યા છે. ગાડી દારૂ પીતો એરપોર્ટ આગળથી અથાડતો એક કાકાને ગયડા માણસને આખો ઉડાડી દીધો છે અને ઉડાડતો અહીંયા આવ્યો છે અને એક ભાઈ એનો પીછો કરે છે. એની જિંદગી બચી ગઈ છે, પણ એ કાકાનો જીવ બચાયો છે અને આ ભાઈને અહીંયા પકડ્યો છે એના છોકરા દ્વારા. અહીંયા પીધેલા જ હતા ને એની આખી ગાડી દારૂથી ફૂલ ભરેલી છે અને સિગ્નેચર ની બોટલો છે કંપનીની ફૂલ દારૂ. મારું ભાઈબેન રંભટ.